सर एक पर्सनल क्वेश्चन डॉक्टर વિપુલને નહીં, ધ પર્સન વિપુલને. સર આપ સર કોને વધારે સાંભળવાનું પ્રિફર કરો છો? ગોર ગોપાલદાસ, સિસ્ટર શિવાની, તમારા સ્પિરિચ્યુઅલ ગ્રોથ માટે તમારો મેન્ટર કોણ સર? સ્પિરિચ્યુઅલ ગ્રોથ માટે હું બીએપીએસમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અને અન્ય બીજા સંતોના પ્રવચન સાંભળતો હોઉં છું. બરાબર. સાહેબ આપના પેશન્ટને મેટફોર્મિનની સાથે સાથે જીવનમાં આધ્યાત્મિક વલણ રાખવા માટે સાહેબ કોચો ખરા? હા જી, ડેફિનેટલી. હું દરેક પેશન્ટને સલાહ આપું છું કે તમે તમારા કોઈ પણ જે ધર્મમાં માનતા હોય એની સાથે તમે જોડાવાનો પ્રયત્ન કરો તો તમને મનને શાંતિ થશે. અને એવું કરવાથી સાહેબ આ બીસીડી કંટ્રોલમાં આવી શકશે ખરું? હા જી, આવી શકશે. તેનાથી તમને એક અંદરથી માર્ગદર્શન મળે છે કે તમારે પોતાની જાત માટે જીવવાનું છે. તમે દુનિયા માટે તો જીવો છો પણ પોતાની જાત માટે જીવતા થાવ. સર બીસીડી સાહેબ તમે કીધું કે પીસીઓડી સાથે કનેક્ટેડ છે, સ્ટ્રોક સાથે કનેક્ટેડ છે. શું આ બીસીડી સાહેબ ગ્લુકોમા, રેટિનોપેથી સાથે કનેક્ટેડ ખરું? હા, ગ્લુકોમા રેટિનોપેથી સાથે પણ કનેક્ટેડ કરું. કેમ કે રેટિનોપેથી ક્યારે થાય કે જ્યારે તમારું બ્લડ શુગર વધશે, બ્લડ પ્રેશર વધશે, ત્યારે રેટિનાની જે માઇક્રોવસ્ક્યુલર છે એમાં લીકેજ થશે, એમાં ફેટ ડિપોઝિશન થશે, ધેટ વિલ લીડ્સ ટુ ધ સમ સોર્ટ ઓફ ધ ડાયાબિટીક રેટિનોપેથી.